નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વીએમસીની ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની ગાડીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી। ગોત્રીથી સેવાસી જવાના માર્ગ પર નાયરા પેટ્રોલ પંપ નજીક ગાડીએ ડિવાઈડર ઓળંગી સામેથી આવી રહેલી કારને ટક્કર મારી હતી। અકસ્માત બાદ ગાડીમાંથી દેશી દારૂની પોટલી મળી આવ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક વીએમસીની ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની ગાડી અકસ્માતનો ભોગ બની હતી। પ્રાથમિક માહિતી મુજબ ગાડી ડિવાઈડર ઓળંગીને સામેથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે કાર ચાલકને ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિકોના આક્ષેપ મુજબ વીએમસીની ગાડીનો ચાલક નશાની હાલતમાં હતો। અકસ્માત બાદ ગાડીમાંથી દેશી દારૂની પોટલી મળી આવ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। જોકે ચાલક નશામાં હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ તબીબી તપાસ અને પોલીસ તપાસ બાદ જ થશે। અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો।